નમસ્કાર મિત્રો, આજે આપણે એક અતિ અગત્યના પરિપત્ર વિશે આપણે જાણવા જઈ રહ્યા છીએ. તો કે પ્રતિ તમામ આચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તમામ એમને એક ક્વિઝ આયોજન બાબતનો આપણને પત્ર મળેલ છે કે અહીં ભારત સરકારના 11/8ના પત્ર અન્વયે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગ ભારત સરકાર દ્વારા ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે. તો માય ગવર્મેન્ટ પ્લેટફોર્મ પર 31/7થી 31/8 દરમિયાન આ ક્વિઝ લાઈવ છે અને એની આ તમને લિંક આપેલી છે. તો એ લિંક દ્વારા તમે તમારી શાળામાં મહત્તમ વિદ્યાર્થીઓ ક્વિઝમાં ભાગ લે એ અંગેની જરૂરી સૂચના કરવામાં આવેલી છે અને તે બાબતનો પત્ર દરેક જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબે એ આપણી દરેક શાળાઓને આપ્યો હશે. તો ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જન્મજયંતિની ક્વિઝ નિમિત્તેનું આયોજન બાબતેનો આપણને જે પત્ર મળ્યો છે એ આપણે માય ગવર્મેન્ટ પ્લેટફોર્મ પર 31/7/2025થી 31/8/2025 સુધી લાઈવ છે, જેમાં આપણે વધારેમાં વધુ બાળકો એની અંદર લાભ લે એ માટે આપણે ક્વિઝનું આયોજન કરવાનું છે. તો એ ક્વિઝ કઈ રીતે આપણે આપી શકીએ, તો એ જોવા માટે આપણે સૌપ્રથમ આપણું વેબ બ્રાઉઝર ચાલુ કરવું પડશે, મોબાઈલમાં કે લેપટોપની અંદર અથવા તો પીસીમાં. અને ત્યાં જઈ અને આપણે જે લિંક છે એ લિંક તમે લખશો તો પણ ચાલશે, અને લિંક નહીં લખો અને તમે ત્યાં quiz.mygov એના ઉપર પ્રથમ લિંક ઉપર જઈને તમારે ક્લિક કરવાની છે. ત્યાં તમે જોશો તો ઘણી બધી તમને લાઈવ ક્વિઝ દેખાશે. તો એની અંદરથી આપણને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી 125th એનિવર્સરી ક્વિઝ બતાવે છે, એને આપણે પ્લે કરવાનું છે. તો આપણે એને પ્લે કરવા માટે લોગિન કરવું પડશે. તો લોગિન ટુ પ્લે. તો આપણે માય ગવર્મેન્ટ પોર્ટલ પર પ્રથમ લોગિન કરવાનું રહેશે. જો આપણે ઓલરેડી રજિસ્ટર્ડ હોઈશું તો આપણે એની અંદર ઈમેલ આઈડી અને પાસવર્ડથી લોગિન કરીશું. અધરવાઇઝ આપણે અહીંયા ઓટીપી દ્વારા પણ આપણે લોગિન કરી શકીશું. તો હું અહીંયા મારો મોબાઈલ નંબર નાખી અને લોગિન ઓટીપીથી કરું છું. મોબાઈલમાં એક ઓટીપી જનરેટ થશે, એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો છે. પરંતુ આપણે રજિસ્ટર્ડ નથી તો પ્રથમ આપણે એની અંદર એક ક્રિએટ એકાઉન્ટ કરવું પડશે. તો હું આની અંદર મારું ક્રિએટ એકાઉન્ટ કરી નાખું છું. તમે પણ તમારી ડિટેલ, મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી બધું નાખી અને તમે આની અંદર રજિસ્ટર કરી અને પછી તમે અલગ ટાઈપની ક્વિઝ આપી શકો છો. અહીંયા તમારું ઈમેલ આઈડી, તમારું જે નામ છે, જન્મ તારીખ નાખવાની છે. કોઈ તમારી પાસે રેફરલ કોડ હોય તો યસ કરવાનું છે, ના હોય તો તમારે ડાયરેક્ટ ક્રિએટ ન્યૂ એકાઉન્ટ. જેવું તમે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરો છો, હવે આની અંદર મોબાઈલની અંદર ઓટીપી આવશે. જે આપણે એની અંદર મોબાઈલ નંબર નાખ્યો છે એ મોબાઈલમાં ઓટીપી આવશે. તો આપણે ઓટીપી જોવા માટે આપણા મોબાઈલનું મેસેન્જર ચાલુ કરીશું. એની અંદર માય ગવર્મેન્ટ એનો ઓટીપી આવશે. તો હું ઓટીપી આની અંદર એન્ટર કરી નાખું છું. ત્યારબાદ ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ફરીવાર ક્લિક કરવાનું છે. ઈમેલ આઈડી અને મોબાઈલ બંનેમાં ઓટીપી જશે. તમારા ઈમેલ અને મોબાઈલ બંનેમાંથી તમે ઓટીપી આમાં લઈ અને એન્ટર કરી શકો છો. ત્યારબાદ તમે ઈમેલ આઈડીથી લોગિન કરવું હોય તો ઈમેલ આઈડીથી, અને પાસવર્ડ કરવું હોય તો તમારે પાસવર્ડ દ્વારા, અધરવાઇઝ મોબાઈલના ઓટીપીથી. આપણે મોબાઈલના ઓટીપીથી આપણે લોગિન કરીએ છીએ. જો તમે ઈમેલ એની અંદર નાખશો તો તમારે મોબાઈલ ઓટીપીની જગ્યાએ ઈમેલ ઓટીપી જશે. અહીંયા આપણે મોબાઈલમાં ઓટીપી નાખ્યો છે અને મોબાઈલમાં ઓટીપી પણ આવી ગયો છે. એ આપણે એન્ટર કરવાનો છે. એન્ટર કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ કરશો એટલે
અહીંયા આપણું કમ્પ્લીટલી લોગિન થઈ ગયું છે. અહીંયા તમારું નામ બતાવશે એટલે તમે લોગિન થઈ ગયા છો. આપણને ક્વિઝ માટે 10 ક્વેશ્ચન અને 300 સેકન્ડ મળે છે અને સ્ટાર્ટ ક્વિઝ ઉપર આપણે જેવી ક્લિક કરીએ ત્યારે આપણી ક્વિઝ સ્ટાર્ટ થાય છે. આપણે એની અંદર જે તે ઇન્ફોર્મેશન છે એ આપણે ભરવાની રહેશે. જ્યાં સ્ટાર છે એ આપણે ઇન્ફોર્મેશન ભરવાની રહેશે. અગાઉ આપણે જે માહિતી ભરી છે એ પ્રમાણે જ આપણે આની અંદર ઇન્ફોર્મેશન ભરવાની છે. મોસ્ટલી બધી ઇન્ફોર્મેશન ભરેલી જ આવી છે. આપણે એની અંદર આવી રીતે સિલેક્ટ કરવાનું છે સ્ટુડન્ટ, ટીચર, વર્ક એઝ પ્રોફેશનલ કે અધર. તો આપણે આપણી જે છે એ રીતે ડિટેલ બધી ભરવાની છે. સ્ટુડન્ટ, ટીચર છે તો તમારે ત્યાં તમારી સ્કૂલનું નામ આવશે લખવાનું, એ તમારે નામ એન્ટર કરી દેવાનું છે. ત્યારબાદ તમારું સ્ટેટ પસંદ કરવાનું છે, ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનું છે તમારું, એન્ડ એડ્રેસ. ત્યારબાદ તમારે સબમિટ ટુ સ્ટાર્ટ. હવે તમારી ક્વિઝ અહીંયા ચાલુ થશે. પ્રથમ પ્રશ્ન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એમ તમારું અહીંયા ટાઈમર ચાલુ થઈ ગયું છે 5 મિનિટનું. कश्मीर में नज़रबंदी के दौरान डॉक्टर मुखर्जी के साथ क्या हुआ था? उन्हें रिहा कर दिया, हिरासत में उनकी मृत्यु हो गई, वे भाग गए, उन्हें निर्वासित कर दिया गया. આ જે પણ ક્વેશ્ચન છે તમારે એની અંદર જવાબ આપવાનો છે. પછી તમારે બીજો ક્વેશ્ચન આવશે નેક્સ્ટ કરશો ત્યારે. डॉक्टर श्यामा प्रसाद मुखर्जी ने किस अंग्रेजी साप्ताहिक की स्थापना की थी? तो જે પણ છે એ તમારે અહીંયા તમારો ક્વેશ્ચન આન્સર તમારે આપવાનો છે. આન્સર આપેલા ક્વેશ્ચન અહીંયા તમને બ્લુ લાઇનમાં દેખાશે. જે સ્કીપ કરેલા પ્રશ્નો છે એ તમારે યલો કલરમાં દેખાશે. અહીંયા આપણે આન્સર આપીએ છીએ અને તમે 5 મિનિટમાં ક્વેશ્ચન રિવાઇઝ પણ કરી શકો છો. અહીંયા આપણે ફરીવાર डॉक्टर श्यामा प्रसाद मुखर्जी निम्नलिखित में से किस संगठन से संबंधित थे? तो जो पण અહીંયા છે એ તો જે પણ છે તમે અહીંયા ટીક કરવાનું રહેશે. અહીંયા તમને ત્રીજો ક્વેશ્ચન પણ છે. डॉक्टर श्यामा प्रसाद मुखर्जी भारतीय स्वतंत्रता संग्राम के प्रमुख नेताओं में से एक थे, उन्हें किस बात की वकीलात की थी? तो જે પણ તમને યોગ્ય પ્રશ્નનો જવાબ લાગે એ તમારે ટીક કરવાનું છે. स्वतंत्र भारत में उन्होंने किस केंद्रीय मंत्री के रूप में कार्य किया? આવી રીતે તમારે તમારી ક્વિઝના દરેક પ્રશ્નના જવાબ આપવાના છે. श्यामा प्रसाद मुखर्जी पर आधारित जीवनी पोर्ट्रेट ऑफ द मार्टियर के लेखक कौन थे? આપણને પ્રશ્ન નિમ્નલિખિત છે कौन सा? डॉक्टर श्यामा किस राजनीति આવી રીતે તમારા 10 પ્રશ્ન પૂરા કરીને ફાઇનલ ક્વિઝ તમારે કરી દેવાની છે. તો તમે જે ફાઇનલ ક્વિઝ કરો છો ત્યારે તમને કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ ફોર પાર્ટિસિપેટિંગ ઇન ધ ક્વિઝ આવશે અને તમે અહીંથી તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ અહીંથી તમે કરી શકો છો. અહીંયા તમે ક્વિઝમાં પાર્ટિસિપેટ કર્યું છે એનું તમને અહીંયા સર્ટિફિકેટ ડાઉનલોડ થાય છે અને આ જે સર્ટિફિકેટ છે એ તમે તમારા સ્કૂલ
ની અંદર તમારા વર્ગ શિક્ષકને તમે અહીંયા મોકલી શકો છો. જેમ કે હું અહીંયા ટીચર છું તો હું પ્રિન્સિપાલ સાહેબને એ સર્ટિફિકેટ હું અહીંથી મોકલીશ. તમે પણ તમારા વોટ્સએપના માધ્યમથી સર્ટિફિકેટ ડાઉનલોડ કરી અને મોકલી શકો છો અને આ ક્વિઝમાં ભાગ લઈ શકો છો. આવી જેટલી પણ માય ગવર્મેન્ટ ઉપર ક્વિઝ આવે છે એની અંદર તમે આવી રીતે પાર્ટિસિપેટ કરી શકો છો. વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.